નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? આજે આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 6 મૌર્ય યુગ, ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક. તો આગળના વિડીયોઝમાં આપણે આ પ્રકરણના સ્વાધ્યાયના પ્રશ્નોની સમજ મેળવી હતી. તો આજે આપણે આ વિડીયોમાં આ પ્રકરણના સ્વાપોથીના તમામ પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું. તો તમારે તમારી નોટબુકમાં સારા અક્ષરે આ બધા જ પ્રશ્નોના જવાબ લખવાના છે. પ્રકરણ 6 મૌર્ય યુગ એટલે કે મૌર્ય યુગના સમયની વાત કરવામાં આવી છે. એમાં ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોકની વાત કરવામાં આવેલી છે. તો આપણે આ પ્રકરણ સારી રીતે સમજ્યા છીએ. તો આજે એના પ્રશ્નો અને જવાબ સમજીશું. પ્રશ્ન નંબર 1. નીચે દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો. ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં તેમના કયા ગુરુના માર્ગદર્શને ઘણો મહત્વનો ભાગ ભજવ્યો હતો? તો કે ગુરુ ચાણક્ય. સી. ચાણક્ય દ્વારા લખાયેલા કયા ગ્રંથમાંથી તે સમયની રાજકીય, સામાજિક અને આર્થિક વ્યવસ્થા અંગેની માહિતી મળી રહે છે? તો કે જવાબ આવશે ડી. અર્થશાસ્ત્ર. બિંદુસારે અશોકની કયા પ્રાંતના રાષ્ટ્રીય તરીકે નિમણૂક કરી? તો જવાબ આવશે એ. અવંતી. ત્યારબાદ પ્રશ્ન, અશોકે સંઘમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે ક્યાં મોકલ્યા હતા? તો કે બી. જવાબ આવશે સિલોન. ત્યારબાદ અશોકના મોટા ભાગના અભિલેખોની ભાષા કઈ હતી? તો કે સી. પ્રાકૃત. ત્યારબાદ ચંદ્રગુપ્ત મૌર્યે કયા ગ્રીક રાજાને પરાજય આપ્યો હતો? જવાબ આવશે સી. સેલ્યુકસને. ત્યારબાદ ચંદ્રગુપ્તના રાજદરબારમાં કયો ગ્રીક રાજદૂત આવ્યો હતો? જવાબ આવશે સી. મેગસ્થનીસ. ત્યારબાદ મેગસ્થનીસના કયા ગ્રંથમાંથી મગધ સામ્રાજ્યની આધારભૂત જાણકારી મળે છે? તો કે જવાબ આવશે સી. ઇન્ડિકામાંથી. ગિરિનગર એટલે કે જૂનાગઢમાં પુષ્પગુપ્તે કયા તળાવનું નિર્માણ કરાવ્યું હતું? બી. સુદર્શન તળાવનું. ત્યારબાદ ચંદ્રગુપ્તે જીવનનો અંતિમ સમય કયા જૈન મુનિ સાથે વિતાવ્યો હતો? તો કે સી. ભદ્રબાહુ. ચંદ્રગુપ્ત મૌર્યે તેનો અંતિમ સમય કયા સ્થળે વિતાવ્યો હતો? તો કે ડી. શ્રવણ બેલગોડામાં. ત્યારબાદ મુદ્રા રાક્ષસ નાટકનું સર્જન કોને કર્યું? તો કે બી. વિશાખ દત્તે. એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો રોડ કયો છે? તો કે એ. ગ્રાન્ડ ટ્રંક રોડ. ત્યારબાદ ગ્રાન્ડ ટ્રંક રોડનું બીજી વખત કોણે નિર્માણ કરાવ્યું હતું? તો કે સી. શહેનશાહ સૂરીએ. ત્યારબાદ અશોકે કયા બૌદ્ધ સાધુના ઉપદેશથી બૌદ્ધ શાસ્ત્રનું ચરણું લીધું? તો કે બી. ઉપગુપ્તના. ત્યારબાદ ત્રીજી બૌદ્ધ પરિષદ કોના અધ્યક્ષપદે ભરવામાં આવી હતી? તો કે સી. મોગલીપુત્તિસ્યના અધ્યક્ષ સ્થાને. મૌર્ય શાસનમાં ખેતી વિભાગના વડાને કયા નામથી ઓળખવામાં આવતો? તો કે બી. શિતાધ્યક્ષ. ત્યારબાદ ગુજરાતમાં અશોકનો શિલાલેખ કયા જિલ્લામાં આવેલો છે? તો કે આપણો જૂનાગઢ જિલ્લો. બી. કયા યુદ્ધમાં વિજય મેળવ્યા પછી સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન થયું? તો કે ડી. કલિંગના. ત્યારબાદ અંગ્રેજ શાસનકાળ દરમિયાન ગ્રાન્ડ ટ્રંક રોડનું પુનઃ નિર્માણ કોને કરાવ્યું? તો કે સી. ડેલહાઉસીએ. ત્યારબાદ કલિંગના કયા રાજા સામે અશોકે યુદ્ધ કર્યું હતું? તો કે એ. જયંત સામે. ત્યારબાદ અશોકના પિતાનું નામ શું હતું? તો કે બિંદુસાર. પ્રશ્ન નંબર 2. યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. સારનાથનો વિશાળ સ્તંભ સમ્રાટ ખાલી જગ્યા દ્વારા નિર્માણ કરવામાં આવ્યો હતો? અશોક. સૌરાષ્ટ્રમાં ખાલી જગ્યા સુદર્શન તળાવ બંધાવ્યું હતું કોને? તો કે પુષ્પગુપ્તે. પાટલીપુત્રમાં રોકાણ દરમિયાન મેગસ્થનીસે ખાલી જગ્યા નામનો ગ્રંથ લખ્યો હતો? તો કે કયો ગ્રંથ? તો કે ઇન્ડિકા. ખાલી જગ્યાનો સ્તંભ એ ભારતનું રાષ્ટ્રીય પ્રતીક છે. કયો? તો કે સારનાથનો સ્તંભ. ત્યારબાદ ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા સ્થાપવામાં આવેલું
ખાલી જગ્યા એ ભારતનું પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય કહેવાય છે? તો કે મૌર્ય સામ્રાજ્ય. ત્યારબાદ વર્તમાન સમયમાં ગ્રાન્ડ ટ્રંક રોડ દિલ્હીથી ખાલી જગ્યા સુધીનો રાષ્ટ્રીય ધોરીમાર્ગથી ઓળખાય છે? તો કે કોલકાતા. ત્યારબાદ આચાર્ય વિષ્ણુગુપ્ત ખાલી જગ્યાના નામે પણ ઓળખાય છે? તો કે ચાણક્ય. અશોકના મોટા ભાગના અભિલેખોની લિપિ ખાલી જગ્યા છે? તો કે બ્રાહ્મી. ત્યારબાદ સમ્રાટ અશોકે ખાલી જગ્યા ધર્મ સ્વીકાર્યો હતો? બૌદ્ધ ધર્મ. બૌદ્ધ ધર્મ અંગીકાર કરી અશોકે રાજદ્વારી પુરુષમાંથી ખાલી જગ્યા અશોક બની ગયો હતો? કયો? તો કે ધર્માનુરાગી. ગુજરાતનો અશોકનો શિલાલેખ ખાલી જગ્યા ભાષામાં લખાયેલ છે? તો કે પ્રાકૃત. અશોકે પાટલીપુત્રમાં ખાલી જગ્યાના અધ્યક્ષ પદે ત્રીજી બૌદ્ધ પરિષદ બોલાવી હતી? તો કે મોગલીપુત્તિસ્ય. ત્યારબાદ અશોકે ખાલી જગ્યા ધર્મને રાજ્યાશ્રય આપ્યો હતો? તો કે બૌદ્ધ ધર્મને. ચંદ્રગુપ્તના વહીવટીય તંત્રના મુખ્યમંત્રી ખાલી જગ્યા હતા? તો કે વિષ્ણુગુપ્ત ચાણક્ય. ત્યારબાદ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે કહો. પેલું, મેગસ્થનીસ દ્વારા ઇન્ડિકા અને કલ્હણ દ્વારા મુદ્રા રાક્ષસની રચના કરવામાં આવી હતી? તો કે નહીં. તો કે ખોટું. ધમ્મ મહામાત્રનું કાર્ય જૈન ધર્મનો પ્રચાર કરી પ્રજાનું નૈતિક ધોરણ ઊંચું લાવવાનું હતું? તો કે નહીં. ખોટું. ચંદ્રગુપ્તે પોતાની અંતિમ અવસ્થા શ્રવણ બેલગોડામાં વિતાવી હતી? તો કે હા, સાચું. બિંદુસારના સમયમાં મગધ મૌર્ય સામ્રાજ્યમાંથી સ્વતંત્ર થઈ ગયું હતું? તો કે નહીં. ખોટું. અશોકે ઉપગુપ્તના આદેશને અનુસરીને બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો? તો કે હા, સાચું. 6. ગ્રાન્ડ ટ્રંક રોડ એટલે કે GTR એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો મુખ્ય રોડ છે? તો કે હા. ગ્રીક રાજા સેલ્યુકસે પોતાની પુત્રી હેલેનાને ચંદ્રગુપ્ત સાથે પરણાવી હતી? તો કે હા, સાચું. અશોકે શિલાલેખો દ્વારા પોતાનો સંદેશો પ્રજા સુધી પહોંચાડ્યો હતો? તો કે હા, સાચું. ગુજરાતના અશોકના શિલાલેખમાં 5 રાજવીઓના લેખ છે? તો કે ખોટું. મૌર્ય સામ્રાજ્યના વહીવટીય તંત્રનો નાનામાં નાનો એકમ આહાર હતો? તો કે ખોટું. નાનામાં નાનો એકમ ગ્રામ હતો. સારનાથનો સિંહ સ્તંભ ચંદ્રગુપ્ત મૌર્યે બંધાવ્યો હતો? ખોટું. કોને બંધાવ્યો હતો? અશોકે. આપણા દેશની દરેક ચલણી નોટ અને સિક્કા પર સારનાથના સિંહ સ્તંભનું ચિત્ર હોય છે? તો કે હા, સાચું. કલિંગ પર મેળવેલા વિજયમાં સમ્રાટ અશોક પોતાની સામે જ હારી ગયો હતો? તો કે હા, સાચું. બૌદ્ધ સાધુ સમુદ્રગુપ્તના ઉપદેશથી સમ્રાટ અશોકે શસ્ત્ર સંન્યાસ લીધો હતો? તો કે નહીં. ખોટું. સમ્રાટ અશોકના પિતાનું નામ ચંદ્રગુપ્ત હતું? તો કે નહીં. ખોટું. ત્યારબાદ 4 પ્રશ્ન બંધ બેસતા જોડકા જોડો. અર્થશાસ્ત્ર કોણ લેખક હતા એના? તો કે ચાણક્ય. મુદ્રા રાક્ષસ? તો કે વિશાખ દત્ત. ઇન્ડિકા? તો કે મેગસ્થનીસ. ત્યારબાદ દીપવંશ અને મહાવંશ તો છે બૌદ્ધ ગ્રંથો. ત્યારબાદ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 5. નીચેના પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યોમાં લખો. સમ્રાટ અશોકનું વિશાળ સામ્રાજ્ય ક્યાં સુધી ફેલાયેલું હતું? તો કે સમ્રાટ અશોકનું વિશાળ સામ્રાજ્ય વાયવ્ય સરહદે કંદહાર અને પેશાવર, ઉત્તરમાં નેપાળ, દક્ષિણે મૈસૂર એટલે કે હાલનું કર્ણાટક, પશ્ચિમે ગુજરાત, સૌરાષ્ટ્ર અને પૂર્વમાં મગધ તેમજ કલિંગ એટલે કે હાલનું ઓડિશા સુધી ફેલાયેલું હતું. ત્યારબાદ પ્રશ્ન નંબર 2. મૌર્ય સામ્રાજ્યને વહીવટીય સરળતા ખાતર કેટલા વિભાગમાં વહેંચવામાં આવ્યું હતું? તો કે વહીવટીય સરળતા ખાતર મુખ્ય 3 વિભાગો એટલે કે અંગોમાં વહેંચવામાં આવ્યું હતું. પ્રશ્ન નંબર 3. અશોકે ગૌતમ બુદ્ધના કયા સિદ્ધાંતોના પ્રચાર પર ભાર મૂક્યો હતો? તો કે અશોકે બુદ્ધના પ્રેમ, દયા, કરુણા, અહિંસા, સદાચાર, અનુકંપા વગેરે સિદ્ધાંતોનો
પ્રચારો પર ભાર મૂક્યો. ચંદ્રગુપ્તે મૌર્ય ગ્રીક રાજા સેલ્યુકસને હરાવી કયા કયા પ્રદેશો જીત્યા હતા? તો કે તેને મુખ્ય 4. ચંદ્રગુપ્ત મૌર્ય ગ્રીક રાજા સેલ્યુકસને 1. કાબુલ, 2. કંદહાર, 3. હેરાત અને 4. બલુચિસ્તાન જેવા 4 પ્રદેશો જીત્યા. 5. અર્થશાસ્ત્ર ગ્રંથમાંથી મૌર્ય સામ્રાજ્યની કઈ માહિતી મળે છે? તો કે મૌર્ય સામ્રાજ્યની રાજકીય, આર્થિક અને સામાજિક જીવનની માહિતી મળે છે. મેગસ્થનીસના ગ્રંથ ઇન્ડિકામાંથી કઈ આધારભૂત જાણકારી મળે છે? તો કે મેગસ્થનીસના ગ્રંથ ઇન્ડિકામાંથી મગધ સામ્રાજ્યના પાટનગર અને તેના વહીવટને લગતી આધારભૂત માહિતી મળે છે. વર્તમાન સમયમાં ગ્રાન્ડ ટ્રંક રોડ કયા નામે ઓળખાય છે? તો કે વર્તમાન સમયમાં ગ્રાન્ડ ટ્રંક રોડ દિલ્હીથી કોલકાતા સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે ઓળખાય છે. આધુનિક ભારતની મોટાભાગની લિપિઓ કઈ લિપિમાંથી વિકસી છે? તો કે મોટાભાગની લિપિઓ બ્રાહ્મી લિપિમાંથી વિકસી છે. ગુજરાતમાં અશોકનો શિલાલેખ ક્યાં આવેલો છે? તો કે ગુજરાતમાં અશોકનો શિલાલેખ જૂનાગઢ ગિરનાર પર્વત તરફ જતા રસ્તામાં તળેટીમાં એટલે કે દામોદર કુંડ પાસે આવેલો છે. અશોકના શાસનમાં ધર્મ ખાતાના ઉપરી અધિકારીને શી ભૂમિકા હતી? તો કે અશોકના ધર્મ ખાતાના શાસનમાં ઉપરીએ પ્રજાના બૌદ્ધ ધર્મનો પ્રચાર કરી તેમનું નૈતિક ધોરણ ઊંચું લાવવાની કામગીરી કરવાની હતી. ત્યારબાદ પ્રશ્ન, પાટલીપુત્રમાં ભરાયેલી ત્રીજી બૌદ્ધ પરિષદનો મુખ્ય હેતુ શું હતો? તો કે પાટલીપુત્રમાં ભરાયેલી બૌદ્ધ ધર્મ પરિષદનો મુખ્ય હેતુ બૌદ્ધ ધર્મમાં ઊભા થયેલા મતમતાંતરો દૂર કરી ધર્મમાં ધાર્મિક એકતા લાવવાનો હતો. ત્યારબાદ સમ્રાટ અશોકે કયા કયા પ્રદેશોમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો હતો? તો કે સમ્રાટ અશોકે બ્રહ્મદેશ એટલે કે મ્યાનમાર, સિલોન એટલે કે શ્રીલંકા, સિરિયા એટલે કે ઇજિપ્ત, મેસેડોનિયા વગેરે દેશોમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો હતો. વિશાળ મૌર્ય સામ્રાજ્યનો વ્યવસ્થિત વહીવટ ચલાવવા માટેનું આયોજન કોણે કર્યું હતું? તો કે વિશાળ મૌર્ય સામ્રાજ્યના વિભાગ પાડી આદર્શ રાજ્ય વહીવટીય કરવા માટેનું આયોજન ચંદ્રગુપ્તના મુખ્યમંત્રી અને પ્રખર અર્થશાસ્ત્રી રાજનીતિજ્ઞ વિષ્ણુગુપ્ત ચાણક્યએ એટલે કે કૌટિલ્યએ કર્યું હતું. મૌર્ય સામ્રાજ્યના વહીવટીય તંત્રના કેટલા વિભાગો હતા અને કયા કયા? તો કે મૌર્ય સામ્રાજ્યના વહીવટીય તંત્રના 3 વિભાગો કેન્દ્રીય, પ્રાંતીય અને પ્રાદેશિક. મૌર્ય શાસનમાં ગામનો વહીવટ કોણ કરતું હતું? તો કે ગામનો ઉપરી ગ્રામીણ ગામના છૂટાયેલા સભ્યોની સમિતિની મદદથી ગામનો વહીવટ કરતો હતો. પ્રશ્ન નંબર 6. નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો. સેલ્યુકસ નિકેતર સાથેના યુદ્ધના કયા કયા પરિણામો આવ્યા? તો કે સેલ્યુકસ નિકેતર સાથેના યુદ્ધ બાદ ચંદ્રગુપ્તને વિજય મળતા 4 પ્રદેશો મળ્યા. ચંદ્રગુપ્તની બહાદુરી જોઈને સેલ્યુકસ નિકેતરે પોતાની પુત્રી હેલેનાને તેની સાથે પરણાવી. સેલ્યુકસે પોતાનો રાજદૂત ચંદ્રગુપ્તના દરબારમાં મોકલ્યો. આમ સેલ્યુકસ સાથે યુદ્ધ બાદ ભારત અને ગ્રીક વચ્ચે રાજદ્વારી સંબંધો વિકસ્યા હતા. પ્રશ્ન નંબર 2. રાષ્ટ્રીય તરીકે નિમાયેલા અધિકારીના કાર્યો જણાવો. તો કે કાર્ય પહેલું, સમગ્ર પ્રાંતમાં શાંતિ વ્યવસ્થાની જાળવણી કરવી. 2. કરવેરા ઉઘરાવવા. 3. રાજાના આદેશોનું પાલન કરાવવું. 4. પ્રાંતમાં બનતા બનાવોથી સમ્રાટ એટલે કે કેન્દ્રને સતત વાકેફ કરતા રહેવું. પ્રશ્ન નંબર 3. અશોકના શિલાલેખમાં કયા 3 રાજવીઓના લેખ છે? તો કે અશોકના શિલાલેખમાં 3 રાજવીઓમાં 1 મહાક્ષત્રપ એટલે કે રુદ્રિક્ષામાનો, બીજો ચંદ્રગુપ્ત મૌર્યના રાષ્ટ્રીય પુષ્પગુપ્તનો અને ત્રીજો અશોકના રાષ્ટ્રીય પવનરાજનો હતો. ત્યારબાદ પ્રશ્ન નંબર 4. મૌર્ય વંશની જાણકારી મેળવવાના સ્ત્રોતો જણાવો. 1. તેમાં કૌટિલ્ય યુક્ત અર્થશાસ્ત્ર. 2. મેગસ્થનીસનો ગ્રંથ એટલે કે ઇન્ડિકા. 3. દીપવંશ અને મહાવંશ જેવા બૌદ્ધ ગ્રંથો. 4. વિશાખદત્તનું મુદ્રા રાક્ષસ નાટક. અને 5. મૌર્ય સમ્રાટોએ કોતરાવેલ શિલાલેખો, સ્તંભલેખો, સ્તૂપો અને વિહારો વગેરે. આ એના સ્ત્રોતો હતા. પ્રશ્ન નંબર 5.
બૌદ્ધ સાધુ ઉપગુપ્તના ઉપદેશની સમ્રાટ અશોક પર શી અસરો થઈ? તેની કઈ અસરો થઈ? તો કે બૌદ્ધ સાધુ ઉપગુપ્તના ઉપદેશથી સમ્રાટ અશોકે શસ્ત્ર સંન્યાસ લીધો. તેણે ભવિષ્યમાં કદી યુદ્ધ ન કરવાનો નિર્ણય કર્યો. બૌદ્ધ ધર્મ અંગીકાર કરી તે રાજદ્વારીમાંથી ધર્માનુરાગી બની ગયો. બૌદ્ધ ધર્મના પ્રચાર અને પ્રચાર માટે તેણે શિલાલેખો, મઠો, વિહારો, સ્તૂપો વગેરેનું નિર્માણ કરી અને બંધાવ્યા. પ્રશ્ન નંબર 7. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન કયા કારણોસર થયું? તો કે કલિંગના એટલે કે ઓડિશાના યુદ્ધના પરિણામો જોઈને સમ્રાટ અશોકના હૃદયમાં અત્યંત દુઃખ થયું. તેના વિજયનો આનંદ ઉડી ગયો. તેના મનની શાંતિ ચાલી ગઈ. અનેક રાતો તે ઊંઘી શક્યો નહીં. તેણે ઘણો સંતાપ અને પશ્ચાતાપ થયો. તેને સમજાયું કે યુદ્ધના મેળવેલા વિજય એ સાચો વિજય નથી. આટલા બધા માણસોને મારી મેં શું મેળવ્યું? લાખો સ્ત્રીઓ અને બાળકોના નિશાસા મળ્યા. એ સમયે બૌદ્ધ સાધુ ઉપગુપ્તે સમ્રાટ અશોકને સત્ય, અહિંસા, કરુણા, સદાચારનો ઉપદેશ આપ્યો. એ ઉપદેશથી તેને અપાર શાંતિ મળી અને પરિણામે સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન થયું. પ્રશ્ન નંબર 2. સમ્રાટ અશોક ઇતિહાસમાં કઈ મહાન રાજા સાથી કહેવાય છે? એક મહાન રાજા સાથી કહેવાય. તો કે સમ્રાટ અશોકે ખટપટો કરી રાજ્ય મેળવ્યું અને તેનો વિસ્તાર કર્યો. તેમણે સામ્રાજ્યનું નિર્માણ કર્યું. કલિંગ પર વિજય મેળવવાની મહત્વાકાંક્ષા પૂરી કરવા તેમણે તેના પર આક્રમણ કરી વિજય મેળવ્યો. પરંતુ યુદ્ધભૂમિ પર થયેલા લોહિયાળ હત્યાકાંડને જોઈ તેને ઘણો સંતાપ અને પશ્ચાતાપ થયા. તેનું હૃદય પરિવર્તન થયું. તેણે ભવિષ્યમાં કદી યુદ્ધ ન કરવાનો નિર્ણય કર્યો. તે ધર્માપ્રદેશક બની ગયો. વિજેતા બન્યા પછી હંમેશને માટે શસ્ત્રો હેઠા મૂકી દઈ બૌદ્ધ ધર્મના મૂલ્યાંકનને અનુસરી તેનો પ્રચાર કરનાર અશોક જેવો બીજો કોઈ રાજા જગતમાં થયો નથી. તેથી સમ્રાટ અશોક ઇતિહાસમાં એક મહાન રાજા કહેવાય છે. આપણે આ સ્વાધ્યાયના પ્રશ્નોની સમજ અહીં પૂર્ણ કરીએ છીએ. તો આ તમામ પ્રશ્નોના જવાબ તમારે તમારી નોટબુકમાં સારા અક્ષરે લખવાના છે.